નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, પ્રાચીન ગ્રામ્ય પરંપરા પ્રમાણે ગામને પાદરે ચોતરો હોય અથવા વડની આજુબાજુ ઓટલો ચણેલો હોય અને ત્યાં વડીલો બેસી અને ગામની ચર્ચા કરતા હોય અને એવો જ આ ચોતરો ખેડામાં પણ છે। ખેડા અમદાવાદ રોડ ઉપર જૂની તિજોરી ઓફિસ સ્ટોપેજ જે છે ત્યાં સવાર સાંજ વડીલો બેસી અને ચર્ચા કરતા હોય છે। અત્યારે આપણે એનો થોડો નજારો વાર્તાલાપ સાંભળીએ। કોઈ નેતાગીરી નથી, મારા બાપ ખેડાનું કોણ સંભાળશે? આ ખેડાને ખરેખર નેતા એના એટલા બધા પ્રશ્નો છે જેને કોઈ ઉકેલ લાવવા નથી। પછી નગર પંચાયતની ચૂંટણી થઈ તો મેમ્બરો કોઈ નેતા નથી, બસ ધારાસભ્ય અને સંસદ સભ્ય જય હિન્દ કરવાનું, બાકી કશું નહીં। આ ગામમાં એક જ વ્યક્તિ જ્યારે નગરપાલિકામાં ને એમાં ભાઈ ઘનશ્યામ એક વખત નગરપાલિકામાં હતા અને એમણે જે નગરપાલિકાનું આખું કલર બદલાયું પોતાના પત્ર લેખન અને એનાથી તો ભલભલા એનાથી શાસન અને એને ખરેખર આ ગામ ઘનશ્યામ સેવાઓને પૂરું નહીં કરી શકે, એને ન્યાય નહીં આપી શકે। પહેલાંના પ્રશ્નો રાજા મારફતે આપવામાં આટલા ઘનશ્યામભાઈ દેખને સુતરિયા આ બે જણા કામ કરે છે। ઘનશ્યામભાઈને હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હોવા ન કરે। મિત્રો, આ ચોતરે આ બોકડા ઉપર સવાર સાંજ અલગ અલગ સમયે યુવાનો અને વડીલો બધા બેઠા હોય છે અને ખેડાની વિવિધ ચર્ચાઓ કરતા હોય છે। ખેડા નગરપાલિકામાં ઘણા સમયથી ચૂંટણી નહીં થઈ એની વિષ્ણુ કાકા વ્યાસ ચર્ચા કરતા હતા। ફ્રેમનું કેટલા વર્ષ પહેલાં તમે ચાલુ કર્યું હતું? ફ્રેમ કાચની ફ્રેમ બનાવતા હતા એ 71ની સાલમાં ચાલુ કરેલું, પછી બંધ કર્યું હમણાં? બરોબર, બંધ કર્યા 6-7 વર્ષથી બંધ છે। કેટલી ઉંમર થઈ તમારી અત્યારે? 73 વર્ષ। હવે ખાઈ પીને આરામ હે? આ દવે કાકા છે અને વર્ષો પહેલાં કાચની ફ્રેમનું બિઝનેસ કરતા હતા। સામે જયંતિભાઈ છે, એ નિવૃત્ત કર્મચારી છે અને વિષ્ણુ કાકા વ્યાસ બેઠા છે, તેઓ પણ જીવીના નિવૃત્ત કર્મચારી છે। અને મિત્રો, હવે આપણે 5 આટડી આવ્યા છીએ અને ખેડા શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે। 5 આટડી વિસ્તાર છે અને અહીંયા જો આ સીસીટીવી કેમેરા લગાવવા માટે કામગીરી ચાલુ છે। એના માટેનું જે બેઝ તૈયાર કરવાનો હોય એ કામગીરી અત્યારે થઈ રહી છે અને 5 આટડી વિસ્તારમાં આપણે ઊભા છીએ। આ પોસ્ટ ઓફિસને કચેરી કમ્પાઉન્ડ જવાનો રસ્તો છે અને રોડ ખાતાની ઓફિસ પણ ત્યાં આવેલી છે। અંગ્રેજોના સમયે કોર્ટ પણ હતી અને જો આ 5 આટડી વિસ્તાર છે તમને ખ્યાલ આવી જશે। સામે ચંદ્રકાંતભાઈ ધોબીની અશ્વિન ડ્રાય ક્લીનની દુકાન છે અને તીસરી આંખ માટે આ તૈયારી થઈ ગઈ છે। અહીંયા પોલ લગાવી દીધો છે, અહીંયા સીસીટીવી કેમેરો લગાવવામાં આવશે। તીસરી આંખ માટેનો આ જે પોલ અહીં લગાવી ગયો છે અને મિત્રો, હવે આપણે લાલ દરવાજા આવ્યા છીએ। અહીંયા એક ટેન્કર છે, એમાંથી જાણવા મળ્યું કે ક્લોરિન થોડું ઉતારી રહ્યા છે। ખેડા નગરપાલિકા દ્વારા પાણી જે સપ્લાય આપણે પાણી નાગરિકોને આપવામાં આવે છે એના ક્લોરિનેશન માટે અહીંયા ક્લોરિન લાવવામાં આવી રહ્યું છે અને પાણીમાં ક્લોરિન ભેળવવાથી ઝાડા ઉલટી, મરડો, ટાઇફોઇડ, ચર્મરોગ જેવા રોગ અટકાવી શકાય છે। એટલે નગરપાલિકા દ્વારા નિયત સમયે પાણીનું ક્લોરિનેશન કરવામાં આવે છે। પાણીમાં રહેલા રોગના જીવાણુઓ દૂર કરવા માટે ક્લોરિનેશન ખૂબ જ જરૂરી છે અને આપણા ખેડા નગરપાલિકા દ્વારા નિયત સમયે પાણીના ક્લોરિનેશન માટે બેક્ટેરિયા, વાયરસ અને સૂક્ષ્મજીવો પાણીમાં હોય તે દૂર થાય એ માટે ક્લોરિન નાખવામાં આવે છે અને ખેડા નગરપાલિકા દ્વારા નિયત સમયે એ કામ થાય છે અને દરેક બોર કૂવા પર દવા અંદર નાખવામાં આવે છે। રૂટિનમાં લાવે છે કે ઝાડા ઉલટી થાય એટલે? ના, રૂટિન જ ચાલુ લાવે છે એમ। અને મિત્રો, હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે એટલે થોડી ચોમાસાની ચહલ પહલ પણ બતાવીએ છીએ। પતરાના શેડ બનાવવા નવા પતરા સરસ બનાવી અને આપ જોઈ રહ્યા છો પતરા ફિટ કરવાની કામગીરી પણ કેટલીક જગ્યાએ ચાલુ છે। ચોમાસાની ચહલ પહલ અને અંતરંગ ખેડા
હેઠળ આપણે આ બધા વિવિધ નજારા બતાવીએ છીએ. અને ચોમાસું આવ્યું છે એટલે આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતો આપણા અત્યારે ખુશ છે, કારણ કે વરસાદ થયો છે એટલે હવે ધરું ને નિંદામણ ને બધું હોય એટલા માટે આ ઓજાર એટલે કે દાતરડું જોઈએ, પાણી વાળવા માટે પાવડા જોઈએ. પાવડા છે, દાતરડું છે. કેટલા દિવસે આવે છે ઓછામાં ઓછા દિવસમાં કેટલા? દિવસમાં તો કેટલાય ગ્રાહક આવે છે, બહુ ગ્રાહક આવે. ખેડૂતો બધા ખાસ ખેડૂતો જ આવે છે. બરોબર. અને ખાસ વધારે અત્યારે શું વધારે ધાન્યા ચાલે, પાવડા ચાલે. પાવડા વધારે ચાલે ત્યાં? પાવડા વધારે. પાવડા? સ્ટીલના પાવડા. સ્ટીલના પાવડા એક ઊંચો કરીને બતાવજો. એક કેટલાનો પાવડો હોય છે આમ કિંમત? 450 આવે. 4.5 હાથા વગર? આટા જોડે હાથા જોડે 450 આવે. 450. બરોબર. ને તમે શું બનાવો છો? દાંતરડા બનાવો છો? દાંતરડા કેવા ઉપડે છે ત્યારે? ચાલે ધીમે ધીમે એમ ને? પણ અત્યારે સિઝન ખરી ને દાંતરડાની? પછી આ કરકરીવાળું દાંતરડું છે તૈયાર લાવો છો કે બનાવો છો આપણે? આ તૈયાર જ લાવો છો આ? અને આ બધી અંતરંગ ખેડાની વાતો છે. અને હવે પાછા એક સાંજે લગભગ 6 વાગ્યાનો સમય છે અત્યારે. અને ફરી પાછા ચોતરે આ બધા વડીલો અને યુવાનો બધા બેઠા છે, તો થોડી એમની પાસે જમાવટ કરી આપણે થોડી વાતો કરીશું એમની પાસે. બધી અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારની વાતો અહીંયા થતી હોય છે, પણ જાણકારીની પણ ઘણી બધી વાતો અહીંયા જાણવા મળે છે, જે યુવાનો અને વડીલો પાસેથી સાંભળવા મળે છે. અને પ્રાચીન થોડી ઇતિહાસની વાતો, અંગ્રેજોના સમયની વાતો જે છે એ આપણે હવે થોડી વડીલો પાસેથી જાણીશું. અગાઉ ખેડા બૃહદ જિલ્લો હતો, આણંદને બંને ભેગા હતા, ત્યારે જિલ્લાના તમામ કર્મચારીઓનો પગાર અહીંયા થતો હતો. અહીંયા ટ્રેઝરી કચેરી અને બાજુમાં મોટી સ્ટેટ બેંક હતી. ખેડા મેમદાદ રોડ છે. અને પ્રાચીન આપણે જૂનો ઇતિહાસને ફરી વાગોડીશું અત્યારે. હે શેર એ બરોબર. બાળકોને ચાલુ સવારમાં જાય છે ને સ્કૂલ, સ્કૂલમાં સવાર બાળકો જાય છે ને અહીંયા, તો આ બાજુ મહેમદાવાદ ને એ બાજુ કોલેજના બાળકો જાય છે, આ સ્કૂલોના જાય છે. બરાબર. તો બચારા વરસાદ પાણી હોય તો એનો આશરો લઈ શકે. શેડ જેવું અહીં બનાવી દે સારું. હા, સ્કૂલના બાળકો જાય છે, આશરો મળી જાય, સ્ટોપેજ જેવું અહીં થઈ જાય. અને સ્ટોપેજ છે જ કઈ સમયથી પહેલાં ટ્રેઝરી ઓફિસ છે, પાછળ સ્ટેટ બેંક હતી. ટ્રેઝરી ઓફિસ હતી, હા, સ્ટેટ બેંક હતી, જેલ હતી. એ ટાઈમે અહીંયા સ્ટોપેજ હતું જ. અહીં સ્ટોપેજ જેવું હતું. હા, એસટી સ્ટોપેજ હતું જ. અને અત્યારે છે જ. અત્યારે ગાડીઓ ઊભી રહે છે એસટી બસની. અને સ્ટેટ બેંક અહીંયા હતી એમ? હા, પહેલાં સ્ટેટ બેંક પાછળ હતી. હા, અહીંયા જેલ પાછળ હતી અને આ સ્ટોપેજ જ છે. બરોબર. ઓમ સાહેબનો બંગલો હતો. ઓમ સાહેબનો બંગલો હતો અહીંયા. ઓમ સાહેબનો બંગલો હતો, પોલીસ લાઈન હતી સાહેબ. તો મિત્રો જોયું, આ ખેડા મહેમદાવાદ રોડ છે અને અહીંયા ચોતરે ચર્ચા એ વ્લોગ આપણે શેર કરીએ છીએ. આ આપણી પ્રાચીન પરંપરા છે, વડીલો અને યુવાનો સાથે બેસવાનું અને એકબીજાને વાતો કરવાની, ગામની પરગામની વાતો કરવાની, સુખ દુઃખની વાતો કરવાની, સામાજિક ધાર્મિક પ્રસંગોની વાતો કરવાની, કોઈ જરૂરિયાતમંદની વાત કરવાની, કોઈને મદદ કરવાની. આ બધું ચોતરે ચર્ચા દરમિયાન થતું હતું. એ આપણી પ્રાચીન સભ્યતા અને અસ્મિતા છે. તો મિત્રો, આ સાથે આપણે ચોતરે ચર્ચાનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયો આપણે ગમે તેને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.